અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની રીડેવલપમેન્ટની ચાલી રહી છે કામગીરી। 14મી જાન્યુઆરી બાદ કાલુપુર રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 7 થી 9 બંધ કરવામાં આવશે, જેના કારણે કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી ટ્રેનો સાબરમતી, મણિનગર, અસારવા અને વટવાથી ઉપડશે। કર્ણાવતી, ડબલ ડેકર, વડોદરા ઇન્ટરસિટી, અમદાવાદ મુંબઈ ગુજરાત એક્સપ્રેસ, અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ, અમદાવાદ આસનોલ સાપ્તાહિક, અમદાવાદ ગોરખપુર, અમદાવાદ પટના, અમદાવાદ દરભંગા જનસાધારણ એક્સપ્રેસ, અહિંસા એક્સપ્રેસ સહિતની ટ્રેનને મણિનગર ખાતે શિફ્ટ કરાશે। તો મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ, પટના અમદાવાદ અઝીમાબાદ, ગોરખપુર અમદાવાદ, દરભંગા અમદાવાદ જનસાધારણ, આણંદ અમદાવાદ મેમુ, અમદાવાદ વડોદરા મેમુ, અમદાવાદ વડોદરા સંકલ્પ પેસેન્જર સહિતની એક્સપ્રેસ ટ્રેનને વટવા સ્ટેશને જ અટકાવી દેવાશે। તો ચેન્નઈ અમદાવાદ એક્સપ્રેસ, અમદાવાદ ચેન્નઈ એક્સપ્રેસ, પુરી અમદાવાદ એક્સપ્રેસ, અમદાવાદ પુરી એક્સપ્રેસ ટ્રેનને અસારવા શિફ્ટ કરાશે, જ્યારે અમદાવાદ વારાણસી સિટી એક્સપ્રેસ, અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ, અમદાવાદ યશવંતપુર અમદાવાદ એક્સપ્રેસ, અમદાવાદ ચેન્નઈ અમદાવાદ હમસફર એક્સપ્રેસને રાજકોટ ખસેડાશે। કાલુપુર રેલવે સ્ટેશને પ્રથમ તબક્કામાં પ્લેટફોર્મ નંબર 7 થી 9, ત્યારબાદ પ્લેટફોર્મ નંબર 4 થી 6 અને છેલ્લે પ્લેટફોર્મ નંબર 1 થી 3 પર ટ્રેનોનું સંચાલન બંધ કરીને કામગીરી કરવામાં આવશે।